હરિગામ ખાતે જે જીઆઈડીસી આવી છે એમાં અમારે કામદારો, મજૂરો અને અહીંયા જે કર્મચારીઓ, શ્રમિકો છે એમને લઈને પદયાત્રા છે. અમારી માંગણી છે કે જ્યારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી. સરકારે અહીંના મૂળ લોકોને કીધું કે તમને અમે નોકરી આપીશું. આજે 85% જે મૂળ લોકો છે એને નોકરી મળતી નથી. જે લોકોને થોડા ઘણા અંશે નોકરી મળે છે એ લોકોને પણ કાયમી કરવામાં આવતા નથી. 12 કલાક એમના પર કામ કરાવવામાં આવે છે, એમને પગાર સ્લિપ બનતી નથી, એમને ઇન્ક્રીમેન્ટ મળતું નથી, એરિયસ મળતું નથી, પીએફ મળતું નથી, ઓવરટાઈમના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે. ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી પદયાત્રાઓ છે. સાથે સાથે અમે સરકારને કહેવા માંગીએ છીએ, એક બાજુ સરકાર મિનિમમ વેજીસનો પરિપત્ર બહાર પાડે છે અને આ જીઆઈડીસીના કારખાના માલિકો, કંપની માલિકો સરકારનું પણ માનતી નથી. ત્યારે એ મુદ્દાને લઈને આજે અમારી પરિપત્ર છે. જો સરકારના પરિપત્રનો અમલ આ લોકો નહીં કરશે, આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.